નમસ્કાર, સમાચારોમાં હું છું આપની સાથે હિરલ મહેતા। સમાચાર ભાવનગરથી કે જ્યાં મહુવામાં બગદાણાના પૂર્વ સરપંચ પર હુમલાનો મામલો સામે આવ્યો હતો। હુમલાનો ભોગ બનનાર સરપંચ રેન્જ આઈજી ઓફિસે પહોંચ્યા હતા। નવનીત બાલદિયાએ રજૂ કર્યો પોતાનો જવાબ। આરોપી જયરાજ આહિર વિરુદ્ધ એસઆઈટીમાં પુરાવા રજૂ કર્યા। એસઆઈટીમાં આરોપી સામે 15 પુરાવા આપ્યા હોવાનો દાવો કરાયો છે। યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી। મહત્વનું છે કે 29 ડિસેમ્બરના રોજ કેટલાક ઇસમો દ્વારા લાકડીઓ વડે બગદાણાના કોળી સમાજના પૂર્વ સરપંચ નવનીત બાલદિયા પર હુમલો કર્યો હતો, જેમાં તેઓ ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડાયા હતા। હુમલાની ઘટના બાદ સમગ્ર કોળી સમાજ આ મામલે લાલઘૂમ થયો છે। ત્યારે ઘટના મામલે નવનીત બાલદિયાએ એસઆઈટી સામે આરોપી જયરાજ આહિર સામે પુરાવા રજૂ કરીને કડક કાર્યવાહીની માંગ કરી છે। ટેકનિકલ રીતે એટલે થોડો ટાઈમ લાગે છે એવું કહે છે, બરોબર ને। જો યોગ્ય દિશામાં તપાસના મુખ્ય આરોપી સુધી નહીં પૂછે તો અમારો સમાજ ભેગો મળી, અમારા આગેવાનો ભેગા મળી અને મોટું સંમેલન કરશે। જો હમણાં સરપંચો અને બધાએ આગેવાનો મળી અને કીધું છે કે ભાઈ વહેલી તકે આનું નહીં ઓલું કાંઈ આવે તો બધાએ રાજીનામા આપી દેશે।